દાડો હુરે છે ને એ વાદળાની માલિકોનું મોઢું હંતાડી દે મારા દાંત ભાડ્યા દાડે તણે અને રેખું રામદે દેર મારા દાંત છે ને ફક્ત દાંતણે ભર્યા છે, દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે, અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે, એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું. આ તાકાતના પૂજારી છે બાપા, આ શક્તિના આપણે ઉપાસક છીએ. આ શક્તિ હોવી જોઈએ. ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી. ભણજો, અભ્યાસ કરજો, અભ્યાસની હારવારે આ સંસ્કારને જાળવી રાખજો. આ આપણી હિન્દુસ્તાનની ધરતીના સંસ્કાર છે, આ તાકાત છે, આ ઉર્જા છે. તમે એમ માનો છો કે કઈ ને જે રીતે ચિત્રા છે એવા કઈ હોય? નાનકડી વાત મારે આપણે કરવી છે. દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસોની સામે મહારાજા દશરથ લડવા જાય તે સારથી તરીકે જો કઈને લઈ જતા હોય તો માનો છો કે ભાઈ સામાન્ય હોય? સારથી એટલે નો ડ્રાઈવર. હા, સારથી એટલે ડ્રાઈવર નહીં. હા, કૃષ્ણને એટલે સારથી બનાવ્યા હતા. 2 મિનિટ મારા સામું જોહો ને તો તમને આખી વાત સમજાય. ત્યાં પછી મારે એક પ્રશ્ન કેવો છે. 2 મિનિટ મારા સામું જોહો, ભારતનો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર, અને રામેશ્વર પછી શ્રીલંકા. આમ બેસો ને નકશો લઈને, ઉત્તર જમ્મુ કાશ્મીર રામેશ્વર, અહીં ઓખા, આમ બંગાળની ખાડી અને શ્રીલંકા. આવો તમને નકશો પહેલા અત્યારે નકશો તૈયાર કરી લો દીકરીઓને કહો, મારા સામે તમે મનમાં નકશો તૈયાર કરી લો, મારી વાત તમને સમજાય. આ ભારતનો નકશો એ શ્રીલંકા, અને શ્રીલંકાથી રાવણે 50,000ની ફૌજ આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તેને રવાના કરી. જો આમ પૂર્વ ભારત તરફ જે બાઈ 2 ફૌજની મવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી, કારણ કે રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં ઘા નથી કરતા. હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં ઘા નથી કરતા. 2 ફૌજની મવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી. 50,000ની ફૌજ દીધી હતી. 2 સેનાપતિ દીધા હતા. સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી. 2 ફૌજ હાલતી થઈ. પૂર્વ ભારત તરફ જે ફૌજ આવતી હતી ઓડિશાની અડોડું થઈ ન થઈ. એ વખતે હિન્દુસ્તાનનો એક એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જાણતો હતો. એ ઋષિને આશ્રમ નહીં બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મહારાષ્ટ્રની અડું થઈ. ત્યાં હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ ભટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો હતો, તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર, અણુબમ, પરમાણુ બમ, ન્યુટ્રોન બમ, જે કંઈ કહેવાય એ બધા ચલાવી શકતો હતો. એવો ભારતનો એક ઋષિ ભટકો કે એના આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નહીં. પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ તાડકા. એને મારી તને સુબાહુ નામના સેનાપતિ દીધા. એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભટકો કે વિશ્વામિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં, ત્યાં એને થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એનું નામ સુર્પનખા. ખરદૂષણ ત્રિશેરા નામના સેનાપતિ દીધા. એને અગસ્ત્ય નામનો એવો ઋષિ ભટકો કે જેના આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું. એ અહીંયા પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્રએ આવી દશરથમાંથી રામ લક્ષ્મણને માગી અને લઈ ગયા. અને તેથી કઈને એક બાજુ બોલાવીને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત તો હમુનમું કરાવી નાખું છું, દક્ષિણ ભારત હમુનમું કરાવું નહીં, તારા હાથમાં છે, ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય. અને પૂર્વ ભારત હમુનમું કરાવી પરિણાવીને રામને ઘેરે લઈ આવ્યા. અને મહારાજા દશરથ પાસે વરદાન નહીં ગયા, હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માગે? 14 વર્ષની. કાયમ નહીં, કાયમ યાદ આવે મારો ભરત ગાદી. એક વાત. બીજી વાત, ભાઈ દંડકાર્યણ શું કરવા માંગ્યું? એને અયોધ્યા છોડાવવાના હતા રામને, તો દંડકાર્યણે શું કરવા માંગ્યું? બહુ વિચારવા જેવું છે સાહેબ. એમાં ખાલી રામને અયોધ્યા છોડીને વનમાં જવું હોય તો નો સિમલાન સફરજન ખાઈ આવે ને 14 વર્ષ કાઢી આવે, નો કાશ્મીરમાં મજા કરી આવે. આમાં શું કરવા જાય? મહારાણી કઈ સ્પષ્ટ શબ્દમાં માંગ્યું તો દંડકારણીય આમાં જાય. એ જમાનામાં બુદ્ધિશાળી બાઈઓ હતી તો 2, એક મહારાણી કઈ અને એક રાવણની ઘેરેથી બાઈ મંદોદરી. હા, સીતાજીને મારવા માટે રાવણે ચંદ્રાસ નામની તલવારી કાઢી. એ અડધી જ તલવારી કાઢી. મંદોદરી હામું જોયું, બોલ્યા નથી, ખાલી હામું જોયું, રાવણે તલવારી મ્યાન કરી દીધી. મંદોદરીને બોલવું નથી પડ્યું, તલવારી મ્યાન કરી દે રાવણ. એ તાકાત મંદોદરીમાં. આ શક્તિના અમે ઉપાસક છીએ. મારું મૂળ કહેવાનો અર્થ એ તાકાત, એ ઉર્જા. કોઈ એમ કે આયરુના વખાણ કર્યા, મેરના વખાણ કર્યા, ગઢવીએ રાજપૂતના વખાણ કર્યા, કાઠીના વખાણ કર્યા. ખોટી વાત છે. અમે કોઈના વ્યક્તિના વખાણ જ નથી કર્યા, અમે શક્તિના જ વખાણ કર્યા.
જ્યાં શક્તિ પ્રગટ થઈ હોય. દેવાય બોદરમાં, હા, અમે મામા બેઠા ત્યારે મેં વાત કરી કે તમે એમ માનો છો કે એક ઝૂંપડે 4 હરખા આઈટમાં આવે? દેવાય બોદર, હૈદી ભેડી, બેન જાહલ, ઉગો, એક જ ઝૂંપડે 4 હરખા આવે ના. હિન્દુસ્તાનની અને મારા જુનાગઢની 999 પાદરની પ્રજાના ભાઈગી 4 આત્માને એક ઠેકાણે લઈ આવ્યા હતા. એ તો ભાઈ કુદરતના ક્રમ છે. લાંબી વાતો હું નથી જાતો, પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું હોય. એ સર્જન જ નોખું હોય. એનો એક પ્રસંગ મારે આપની સમક્ષ કેવો છે. રાજસ્થાનની ધરતી ઉપર સિરોહી શહેર, આજ પણ તેની તલવાર વખણાય. સિરોહીની તલવાર આજ પણ વખણાય. સિરોહી મહારાજ અને નવલદા અને આસિયા નામનો એક ચારણ બેઠા બેઠા ચોપાટ રમે. હવે તો આવી ગઈ મોબાઈલમાં લૂડો કીએ, શું કીએ, લૂડો. હા, જો ગધનું બટકું પણ ગજબનું છે દુનિયા આખી. એટલું પણ કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. અને એવું ન માનતા કે આપણી પાસે નહોતું. એમાં 2 મિનિટ મને તમે હથવારો પુરાવજો. બહુ બેલ્યા છો છતાંય ફરી વાર પહેલી વખત ગામમાં આવ્યું એટલે કહું છું, જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને નાતે અહીં પહોંચાડ્યો, જ્યાં પહોંચતા તને કેટલા વર્ષ લઈ ગયા? તને અહીં સુધી આવતા આવતા કેટલા વર્ષ લઈ ગયા? તે અમારા હાથે થઈને કેટલાને હાથ જોડ્યા? અમારા હાથે કેટલાને કહી ગયો? અમારા એડમિશન માટે, અમારા અભ્યાસ માટે. જુવાન દીકરી બાપને કોક દી પૂછવું જોઈએ, બાપ તે મારા હાથે થઈને કેટલા દવાખાના ખેડ્યા, કેટલાને હાજી કરી? એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ, એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ, ફેસબુક વાપરતા થઈ ગઈ, એમાં એ ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ. અને નોખી પટ્ટીના સંપલવાળા 35 રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવા માંગી મોટરસાઇકલે નીકળી જતા હોય. એવા એ 2, 4, 5 હારા મેસેજ કરે અને દીકરી બાપની ઇજ્જતની માથે પગ દે ને હાલતી થવા તૈયાર થઈ જાય ને તેથી દુઃખ બહુ થાય, દુઃખ બહુ થાય. પોલીસ સ્ટેશનમાં બાપ પાઘડી ઉતારતો હોય ને એવા વિડીયો આવ્યા. દીકરીને પડખે બાપ પાઘડી ઉતારતો, મારી લાજ રહે બાપ પાઘડી ઉતારતો હોય, બાપ મારી ઇજ્જત રાખ. ન જાણે હું એને નશા તેડ્યા હોય. પોલીસ સ્ટેશનમાં બધા કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. ખાસ શબ્દ મારા યુવાનો યાદ રાખજો, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. જીવનનો એક ભાગ છે, જીવન નથી. મારી માથે વિશ્વાસ ન હોય તો ખોલીને વાંચી લ્યો. સાધુ થયા પછી ભરતે 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક સાધુ થયા પછી ભરતરીએ લખ્યા. એ નીતિ શતકના બીજા શ્લોકની માલિકો ભરતરી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા અસોપાળને ચાહે, અસોપાળ ગણિકાને ચાહે અને ગણિકા પછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળની વાત હતી ને, પ્રસંગને આ બધાને ખબર છે. અમરફળ આવ્યું ભરતરી પાસે, પિંગલાને દીધું, પિંગલા અસોપાળને દી આવ્યા, અસોપાળ ગણિકાને દી આવ્યો. અને ગણિકાને એમ થયું કે આ ભાવ ભોગવું છે ને આમાં અમર થઈને શું કરું, 92 લાખ મારવાનો ધણી અમર થાય તો સારું. એ આવ્યું પાછું ભરતરી પાસે, તપા કરી. અમરફળ આવ્યું ક્યાંથી? એ તપા લીધી. રાઉન્ડ આવેલો ઊંધો, રાઉન્ડ આવેલો ઊંધો. અને ભરતરીને એમ થયું કે અરે હાય 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 હાય, આટલી હદે પિંગલાને ચાહું અને આટલી બનાવટ. સાહેબ સામાન્ય માણા નહીં, 92 લાખ માળવાનું ધણી. એક કડી કહું તો તમને યાદ આવી જાય કેવડો. હવે ગામ ધણી નહીં, 92 લાખ દૂધે રાજા તાર માડવો, 18 લાખ ઘોડાની ઘોડા રે, 9 લાખ કુંજર ઝૂલે તારે આંગણે. કેવી તારી
મારો રાજા ભરત 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. એ જો એકાબીજાને વફાદાર નો રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય. હું વફાદાર રહેવાના હતા. ફક્ત દીકરીઓને બનાવટની વાત છે, બનાવટની વાત છે. બાપ ઇજ્જતને હાંચવી લેજો, બાપની આબરૂને હાંચવી લેજો. યુવાનોને ખાસ કહું છું, તો ઉપદેશ દેવાની બોલી નથી, પણ મદ આવ્યો હોય ને મદ હું કરાવે, ધનનો મદ, પદનો મદ, જુવાનીનો મદ. હા, જુવાનીને એક રંગ હોય. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, સૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. હા, જવાનીનો એક તાવ હોય. મારા શબ્દોમાં નહીં, પણ તુલસીદાસજીના શબ્દોમાં, એ યૌવન જવારન કાહુ બહકાવા, એ મમતા કેહી કરય સનન સાવા. યૌવન જવારન કાહુ બહકા. જુવાની રૂપી તાવે કેને બહેકાવ્યા નથી? જુવાની રૂપી તાવ કેને નથી તેડ્યો? હા, અને ગાંડો તાવ હોય અને એમાં પાછો ભેરો પૈસો આવે. એક તો જુવાનીનો તાવ હોય, એમાં ભેરો પૈસો આવે, એમાં ત્રીજું પદ આવે. અને જો પિતૃના પુણ્ય ખૂટી ગયા હોય, ગુરુની કૃપા છેટી વહી ગઈ હોય, તેની પરિસ્થિતિ કેવી થાય? એક તો વાંદરું હતું ને પાછો વીસી કઈડે. એક તો વાંદરું તો હતું જ, એમાં પાછો વીસી કઈડે. અને ભૂલથી છે ડૉક્ટર દવાને બદલે દારૂ ઉપાઈ દે, અને એ વાંદરું બાયણે નીકળે ને તો એને ભૂત વર્ગે. વાંદરું હતું, એમાં વિસી કઈડ્યો, એમાં દારૂ પીધો ને બાયણે નીકળ્યું, તે પાછો ભૂત વેરી ગયું. એની જે પરિસ્થિતિ થાય ને એ પરિસ્થિતિ આની થાય. મરકટ છે સુરાપાનમ પુનિવૃષક દંશનમ. બહુ જીરવું આકરું છે જુવાનીનો તા, અને એમાં પદ પ્રતિષ્ઠા બધું ભેરું થાય ને, બહુ આકરું છે. જુવાનીનો તાવ બાપ જાળવી જાય તો મદ. છેલ્લે વાત કરી દઉં, ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો. બળભદ્રી કૃષ્ણને કીધું, કૃષ્ણ આ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે. કૃષ્ણને વાર એ નહીં વરે. કેમ? દ્વારિકામાં હતા ને તે મેં રાડ્યું નાખીને કીધું તો યાદવા ભૂતળાના પેટમાં નાખવા, હાથીના પેટમાં બોલે, આ હાથીના પેટમાં બોલે, આ ભૂતળાના પેટમાં નાખો. હા, આમાં કોઈનું બંધાણ હોય તો હું એમ નથી કહેતો મૂકી દેજો. હું નથી કહેતો, કારણ કે કેટલું મૂકવું કઠણ છે એ તો હવને ખબર હોય. હું એમને તો મૂકી દેજો, પણ એક તારણ તરીકે એક વિનંતી કરું, નવા મંડળ ન ઊભા કરતા, નવા ન ઊભા કરતા. નવા તૈયાર થતા હોય ને એને કહેતે બાપ અમારા થતા થઈ ગયું છે, તમે આમાં આવો. આ કર્યા જેવું નથી. ના પાડી બહુ બળભદ્ર મેં, ભૂતળાના પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. પછી કૃષ્ણે કીધું, તમે શું કરવા જોવો છો? તમે શું કરવા જોવો? કે તું નથી જોતો? તું નથી જોતો કે મારે તો કોકની રાહ છે, મારે હજી કોકની વાટ છે. તમે વ્યાજ આવ ક્યાં? જો 3 નદી ભેરી થઈ. આમથી સરસ્વતી આવી, આમથી કપિલા આવી, આમથી હિરણ આવી, આમથી હિરણ નદી આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ક્યારેક આવો સોમનાથ દર્શન કરવા તો જઈજો ત્રિવેણી સંગમે, સ્નાન કરી દો. 3 નદીઓ ભેરીઓ થયું છે, સરસ્વતી, હિરણ અને કપિલા. ત્રિવેણી સંગમ છે, આમાં વ્યાજ આવ. અને બળભદ્ર શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ત્રિવેણી સંગમની માલિકો વૈયા ગયા. અને એ વખતે ભાલકાને પીપરે પગમાંથી પગ ચડાવી અને બેઠો તો, અને સનાનાન કરતો તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું. અને વિંધનારા જરા નામના પારાધીને એમ થયું કે કોઈ મરેગલું નથી, કોઈક માણા આવી ગયું છે. દોડીને ગયો
14 બ્રહ્માંડના સ્વામીને જોયો, અખિલ બ્રહ્માંડના નાથને જોયો, યદુપતિને જોયો, આમો બેહી ગયો અર્જુન, એ કૃષ્ણ માફ કરે. અને તે કૃષ્ણ એટલું જ કીધું, ભાઈ આવી ગયો ને ભાઈ, હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, આવી ગયો ને કૃષ્ણ મને માફ કરે. ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે, ભગવાન કૃષ્ણ કહે છે, એ જરા પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું, જા જરાય મૂંઝાતો, આ લોક હું તને આપું છું, જરાય મૂંઝાતો નહીં. અને તે પારાજ્ય કીધું, પ્રભુ મેં તને બાણ માર્યું અને મરક મરક દાંત કાઢીને કીધું કે રામા અવતારના વખતે મેં વાલીને માર્યો હતો ને તે દીનું આ ઋણ માથે ચડેલું હતું, આજ વળી ગયા, હવે તું છૂટો હું. એટલે હું ઘણી વખત કહું છું, આ દેશને જાદા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી, આને જાદા શાસ્ત્ર દેવાની જરૂર નહોતી, આને 2 વાક્ય જ દેવાની જરૂર હતી. કંઈ કર્યા ભોગવવાના છે, કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી, તારી આ માપ બાપ કરનારું કોઈ છે જ નહીં. માફની ગાણી નાખીને માપે થઈ ગયા, 2 દીવા કરે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે, 2 વખત હાલીને જાય તો માફ કરી દે. જો હાલીને વાત આવી હતી ને વચ્ચે કરી દઉં, મને આ યુગ છે ને આખો અવળો જ આવ્યો, આખો યુગ જ અવળો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. જેટલું વાહન બન્યું એટલે માણા હાટું જ બન્યું, છતાં ઢોર વાહનમાં જાય, ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા કોઈ ચોટીલા કોઈ વાહનમાં નીકળ્યું, હાલ્યું ભલે એ ધર્મને ખાતર હાલે છે, આપણે વંદન કરીએ છીએ. પણ કંઈકને ડોક્ટરો બીવરાવે છે, ડાયાબિટીસ વાળાને, કોલેસ્ટ્રોલ વાળાને, બીપી વાળાને, 4 વાગ્યામાં સડા ફેરીને ઉપડ્યા, ધોડ્યા. અને મજાની વાત તો એ છે કે ડાયાબિટીસના બીકથી માણા મિષ્ટાન નથી ખાતો, મિષ્ટાન ખાવાનું મૂકી દે. ડાયાબિટીસના બીકથી ચા પીવાનું મૂકી દે, મિષ્ટાન ખાવાનું મૂકી દે. બીપીના બીકથી મીઠું ખાવાનું મૂકી દે. કોલેસ્ટ્રોલના બીકથી એ વસ્તુ ખાવાની મૂકી દે. જેની બીક લાગે એ મૂકતો જાય. પણ ભગવાનની બીકથી કોઈ દી હરામનું ખાવાનું નથી મૂકતો, નકર મોટી બીક તો એ રાખવી જોઈએ. ઓલા બધા તો શું કરવાના છે? હા, અમારે એક અધિકારી એવા હતા ને, એ ઓલી તમારી ખેડૂત ભાષામાં વાત કરી, ઓલી એન્ટ્રી નાખવાની હોય ને 10, 12 ને 8, 12 ને, મારે છે નહીં પણ મને કંઈ કેવું યાદ આવે, 7, 12 ને કંઈક 8 ની એન્ટ્રી નાખવાની હોય ને, એના 20 રૂપિયા લે, એક એન્ટ્રી પડવાના 20 રૂપિયા લે. એમાં અમારા બાપુને જેની વાત કરી કે ભાઈ આ નવા આવ્યા ને કર્મચારી, એ એક એન્ટ્રી નાખવાના 20 રૂપિયા લે. એટલે કાંઈ કીધું નહીં, એક દી જમવા બોલાવ્યા, લહણવાળી ચટણી દીધી. લ્યો સાહેબ કે ચટણી ખાઓ, એ કે એમાં લસણ હોય ને, કે હા, કે હું લસણ નથી ખાતો. એટલે બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને ઓલા 20 ખાવાનું બંધ કરી દે. આ પેટ બગાડ છે, ઓલું પેઢી બગાડ છે. આ લહણ છે ને બહુ થાય તો તારા પેટમાં અગ્નિ થાય, આ પેટ બગાડ છે, ઓલી તારી પેઢી બગાડ છે. પણ એ ડર નથી, એ ડર એને છે જ નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે જીવન મળ્યું છે જગતના પટમાંથી તો જીવી જાઉં. કારણ કે બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથન. દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. હાંદવાર પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કેવું કે હે મારા બાપ, મારી માથે તારી એટલી દયા, એટલી કૃપા, એક મારો ખ્યાલ રાખજે. મને લુખો દે ને લુખો ખાઈ લે, ડુંગળીના દડા હેરે ખાઈ લે. ભલે સદાથી મહાત્માએ કીધું ચોપડીઓ ચંગો થઈએ, જેડો ને તેડો ખેડ, પણ ચોપડીઓ ન હોય તો લુખો ખાઈ લે. ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરી દે કે મારા ભાણામાં જે રોટલો પીરાય ને એ કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નેહાથી ચોપડેલો ન હોય. બાકી લુખો દીધે ને કોરો દીધે ને કોરો ખાઈ. તો હાંદવાર પ્રાર્થના કરીને એટલું કહું, મારા બાપ આટલી અમારી માથે દયા કરી દે કે અમારા ઘરમાં હરામનું કાવડિયું ન આવે, અનિતિનું કાવડિયું. હા બધા સાહેબ આવે એટલે રૂપારું બહુ લાગે, લક્ષ્મી આવે ને એ રૂપારી બહુ લાગે, 18 ગુણ લઈને આવે. મારી પાસે આખું લિસ્ટ છે,
18 ગુણ લઈને આવે, એકલી નથી આવતી. પરમાત્માને કઈ બાપ દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે, દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે. આ કાળિયા ઠાકરનો મહિનો એટલે શ્રાવણ માસ, આ ભગવાન ભોળાનાથનો સુંદર મજાનો મહિનો એટલે શ્રાવણ માસ. મોડા ભાવ વીઠને જે આખા ગામના છોકરા ગાવું લઈને બીયા ગયા. ભાવ વીઠને એ ભાને જેમ જેમ કે ને તેમ તેમ ભાઈ ગોદડું તાણે. પછી મહેમાને કીધું, બેન મારી હરમ રાખોમાં અને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો. એ મરી ગયા કંજે સીટલા ભરો ને કાયમ, આને કાયમની જે ટેવ પડી ને એમ ઉઠાડો, મારી હરમ રાખો. તો આળસી આરામ નથી, લોભ એ કરકસર નથી. કરકસર કરજો જીવનમાં. છેલ્લા હું જોઉં છું 10 વર્ષ થયા માણસમાંથી બચતની જે વસ્તુ હતી ને નીકળતી જાય છે ધીરે 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 ધીરે. હા, બચત આપણું મુખ્ય વસ્તુ છે. કરકસર રાખજો જીવનની માલિકો. કરકસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે. કરકસર એ કુબેર ભંડારીની હગી બેન છે. જેટલી કરકસર તો કરકસર જીવનમાં હોવી જોઈએ, પણ કરકસર લોભ ન બની જાય એ ધ્યાન રાખવું. એટલે લોભ એ કરકસર નથી. અને ત્રીજી વાત, ઉડાવ પણ એ દાતારી નથી. કોઈ એમ કે ભુજની બજારમાં 5 ભાઈબંધ ભેરા થાય એટલે હાલતા આપણે ભતાવની બજારમાં ભુજની બજારમાં હાલતા 5000 વાપરી નાખીએ તો યાદ રાખજો તમારું ઉડાવપણું છે, દાતારી નથી. દાતારી તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. સગડી ઢોળો સાય તો કાગળ બગડે, કાગળ અહીં તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. કલમમાં ભરાય ને સાય વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય. બાકી ઊંધો ખડીઓ વારી દો કાગળ એ નકામો દે, સાય એ નકામી જાય. તો પૈસો આવે એને વિગતથી વાપરજો. એટલે અમારી કાઠિયાવાડમાં એક કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાય ત્યાં દો એટલા બળદને દો, ધણીને માર નાખે. એ ડો બૂંદ ધીરવે તગારા તગારા. એ બળદ નો ધીરવી હગે એમ પૈસો છે ને એ વાણીઓ જ ધીરવે. જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. જેમ પૈસા આવે ને એમ એ ગરીબ થતો જાય. અને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. બહુ આકરું છે ધીરવો. પૈસો આવે ને પછી એને ધીરવો બહુ આકરો છે. હા, મધ છે ને મધ, મધ એટલે નશો. ઘણા મધ થાય, ભાઈઓનો મધ થાય, એમ ધનનો મધ હોય. હા, પૈસામાં તાકાત બહુ છે. અમારે એક નાથોભાઈ હતો, નદીમાં પાણી એવું તો પેટારો દીડો હતો, મંડી ગયો માલિકોથી ગાડવા ગોદડા ને ગાડલા નીંડા નીકળ્યા, મીંડો પૂરમાં તણાવી દેવા. એમાં હેઠેથી હોનામરનો ભરેલ આખું પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા ને બાયણે ઓટો કર્યો ને ઓટામાંથી ભેઠાઈ વારીને બેહે ને એમાં કોઈ નીકળે કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય શ્રી કૃષ્ણ ન કે, જય માતાજી ન કે, જય સ્વામિનારાયણ ન કે, અને કહી દે હું હામું કે કેને કહેવાની વાત કરી? કેલા પેટારાને. કે કેમ કે મને થોડા જય માતાજી કરે, પેટારાને કરે તો કહું કહી દે ભાઈ, તારા પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ. મને થોડા કરે, નાથો તો એનો મર્યો કાયમ અહીં બેસતો, કોઈ હડકારતું નહીં. અહીં સત કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી. સાહેબ લોહી બટકા ભરે. સંપત્તિની ધીરવીની બહુ આકરી છે. સત કરાવે સાગલાઈ લટકા લઈએ લોહી, પછેતના લાગે આંચકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સત કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી, પછેતના લાગે આંચકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ. હા, 100, 200, 500, 1000 માણાનો રહોડું હોય, બરોબર તાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ખારથિયા દોડજો. સારથિયા કયો ને થોડીક ભાષા ફેર પડે. રસોડામાં કામ કરતા હોય ગામના જુવાનો એને શું કહો? અમે હારથિયા કહી, તમે જે કહેતા હો એ. હારથિયા દોડજો. એ 2 કામથી દોડે, 2 કામથી દોડે, 2 કામથી દોડે. એ ભાઈ ચાહણી આવી ગઈ, ટોપ ઉપાડજો. એને ઉપાડે. એ ટેકા મૂકજો. ટેકા મૂકે, એને ઢાંકે, એને ડગવા ન દે, પડવા ન દેતા, હલવા ન દેતા, ડગવા ન દેતા, ડગવા ન દે, પડવા ન દે, હલવા ન દે. રાંધણો રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળી ઊંધા નાખીને ગારા ચોપડતો હોય. શું કરવા?
ઠાલા થઈ ગયા. ભેરાતા તે દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ટેકા મૂકતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. હા હા, આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તેથી ઢેડી ઊંધા નાખીને મારે ગારા ચોપડશે. આ તો મતલબની મનુવા રન જગત જમાડે ચોર્યુંમાં, પણ વીણ મતલબે મનુવા કોઈ રાબ નો રાંધે રાજીયા. આ તો છતીને સૌ છાંયો કરે અને અછતીની કોણ આપે. અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છતીને સૌ છાંયો કરે. એ ભાઈ આજકાલની વાત નથી હો, આ કળજુગ છે ને હું કહું છું એવી આજકાલની વાત નથી. હો જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવી મારી વાત કોઈને? અડધું સમજી દેજો. હો જોજનનો સમુદ્ર ટપી લંકામાં જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એને સીતાજીનો રામે ત્યાગ કરી દીધો. તો એ મેરઠ સુધી ન ગયો, વાલ્મીકના આશ્રમ સુધી ન ગયો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. ગોતવા તો ન ગયા, રામના કાનમાં કહેવાય ન ગયા. કવિ કાગે કીધું કે સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આનો કરીમાં ધોખો કાગડા. અહીં તો સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. સાહેબ અયોધ્યા વાળા તો ન ગયા, કોઈ વાંધો નહીં. અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. કવિ કાગને રોતા રોતા લખવું પડ્યું. બે ત્રણ ભજનો કવિ કાગે રોતા રોતા લખ્યા છે, એ મારે આપને શું કહેવાય. આમાં રોતા રોતા લખવું પડ્યું કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે. વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે. વાલા કે દિનોતી મળી કનૈય કઈ જોને હુયાણી રે. નોતી મળી એ કઈ જોને હુયાણી રે. બેડલાના જણા બેટડા રે. બોલા તમે મોલા તુમ જાયું કેટલી માણી રે. રાણી સીતાજીના સાયબા રે. તમે અમારત પિતા કે કડવા રે. જન્મીને જાગો કોડમાં રે. કોડમાં બધનો તો દર્શક પાસે ઘણા સાંભળશું, પણ મારે વચ્ચે વચ્ચે કે ગરુપની એક કડી લઉં છું. મારે એક બે વાર્તાઓ આપણે કેવી છે, વાતો કેવી છે. આપણે બહેનો બેઠા છે એમને માટે પણ એકાદી પ્રસંગ કેવો છે, યુવાન મિત્રો માટે પણ કેવું છે. પણ કડી યાદ આવે છે. આવતા જો બનિયામાં વગાડો બેઠેલો રે. આવતા જો બનિયામાં વગડો બેઠેલો રે. વાલા તું તો ભોજનિયા કારણીએ ભટકેલો રે. રખડેલો વાલા રાન મારે. તમે મોલાય તું મામજા કેટલી માણી રે. રાણી સીતાજીના સાયબા રે. સાયબા આવતા ધોબનિયામાં વગડો બેઠેલો. સાહેબ યુવાનો યાદ રાખજો કે વય પડંતા વિધુ લેખા આવ્યોના માટે દુઓ કહું છું. જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવી પરિસ્થિતિ આવે તો આ દુઆને યાદ કરજો. વય પડંતા વિધુ લેખા કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દનડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હારા દિવસો તો રાજા રામને જોવા નહોતા દેડ્યા, કૃષ્ણને જોવા નહોતા દેડ્યા. હસ્તિનાપુરની માલિકો
ભગવાન વેદવ્યાસ આવ્યા ને એટલે સત્યવતીએ કીધું બેટા કેમ આવ્યો? માં દીકરા તરીકેની છેલ્લી ફરજ બજાવવા આવ્યો. તે કીધું બધું મેં કર્યું. તે કીધું તારી બાયુમાં મેં દીકરા ઉત્પન્ન કર્યા, તે જે મને કાર્ય સોંપ્યા એ બધા કાર્ય કર્યા. આજ વગર બોલાવ્યા આવ્યો છું, મારી છેલ્લી ફરજ બજાવવા આવ્યો છું. શું હે જનેતા, આસક્તિના કાંઠે તારા નાવને ક્યાં સુધી રાખે? તારા નાવડાને આસક્તિના કાંઠે ક્યાં સુધી રાખે? હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા, હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા. મારા ભેરી આયલ. હા બેટા, કેમ તારા ભેરું એટલું બધું કેમ ઉતાવળથી તેડી દે કે હવે જે હસ્તિનાપુરની માલિકર બનવાનું છે ને એ ભીષ્મ, માફ કરજો, ધૃતરાષ્ટ્ર તો આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, અને તારું હૃદય કોમળ છે, તું ઓમ જોઈ હગવાની નથી. ટૂંકમાં વાત કરું, એ સત્યવતી અંબિકા એને લઈ અને વ્યાસના વેરા સત્યવતી હાઈલા ભીષ્મ હામાં દેડ્યા. ભીષ્મએ કીધું માં મને ભેરો લઈ જાવ, મને ભેરો લઈ જાવ. એટલે સત્યવતીએ કીધું તું તારા બાપને દીધેલા વતનથી ગાદી આરે બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? તો બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? પણ પછી જે વ્યાસે શબ્દ કીધા ને એ તમામ યુવાનો યાદ રાખજો. વ્યાસે કીધું ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, તારું મન પડે ત્યારે મરે, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, પણ એટલું યાદ રાખજે તને ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. સાહેબ હવે ભીષ્મ જો એની રીતે જીવી ન શકતો હોય તો તમે હું કઈ વાડીના મૂળા, કઈ વાડીના મૂળા કે હું ધારું એમ જ થાય? ભાઈ નો થાય.